નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 785મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રીમતી પૂજાબેન શાહ મેડમ, જેઓ આપણને આજે મારા ચિકિત્સકીય અનુભવો ભાગ 2માં આ શીર્ષક અંતર્ગત પોતાના આયુર્વેદિક પ્રેક્ટિસ દરમિયાન થયેલ વિવિધ રોગોમાં ચિકિત્સકીય અનુભવો વિશે અમૂલ્ય માહિતી પોતાના વક્તવ્ય થકી આપશે. વૈદ્ય પૂજાબેન શાહ મેડમનો પરિચય ટૂંકમાં આ મુજબ છે. તેમણે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે BAMS 2009માં પૂર્ણ કરેલ. ફૂટ રિફ્લેક્સોલોજી અને સુજોક અને રેકીમાં તેમણે ડિપ્લોમા કરેલ છે. મહિલા વંધ્યત્વમાં વ્યવહારિક અભિગમ આયુર્વેદ દ્વારા એમને પ્રમાણપત્ર મળેલ છે. 150થી વધારે દેશોમાં તેમણે વિવિધ દર્દીઓને આયુર્વેદિક માર્ગદર્શન આપેલ છે. અનેક ફ્રી હેલ્થ ચેકઅપ કાર્યક્રમો કરેલ છે. COVID-19 એટલે કે કોરોના દરમિયાન આયુર્વેદિક ઇમરજન્સી કિટનું તેમણે વિતરણ કરેલ છે. અને બાકી શાસ્ત્રીય જ્ઞાન પંચ પ્રતિક્રમણ આહાર સલાહકાર તરીકે તેમણે કાર્ય કરેલ છે. અને હેમચંદ્રાચાર્ય ગુરુકુલમ માં આયુર્વેદ માટે તેઓ ઓનરરી લેક્ચરર તરીકે નિમણૂક પામેલ છે. અને હાલમાં તેઓ 18 વર્ષથી અમદાવાદના ટેરાપંથ આયુર્વેદિક ઔષધાલય અમદાવાદમાં ઇન્કમટેક્સ નજીક ઉસ્માનપુરામાં તેઓ આયુર્વેદિક સેવા આપી રહેલ છે. અને બહુ અનુભવ છે આયુર્વેદનો. 18 વર્ષથી સેવા આપી રહેલ છે. હવે વૈદ્ય શ્રીમતી પૂજાબેન મહેતા શાહ મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકશે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. દરેકને મારા પ્રણામ અને વંદન. લાસ્ટ વેબિનારમાં આપણે માધવ નિદાનના ઇન્ડેક્સથી આ ચાલુ કરેલું અને આપણે 15મો અરોચક પર અટકેલા હતા. આગળ વધીએ છે શરદી નિદાન. એટલે શરદી રોગમાં 3-4 વસ્તુઓ મારે શેર કરવી છે. એક છે મમરાનો પ્રયોગ, જે બહુ જ ઇઝીલી થતી દરેક કફજ હોય, પિત્તજ હોય, વાતજ હોય, દરેક શરદીને ઇઝીલી ક્યોર કરે છે. એક મુઠ્ઠી મમરા સાદા પાણીમાં આપણે પલાળીએ અને દર 5 મિનિટે 1 ચમચી પાણી આપીએ. જ્યારે કંઈ ના ટકતું હોય 5 મિનિટે આ પાણી અને એમાં કદાચ 1-2 મમરાના દાણા આવતા હોય તો એ ચાલી શકે. એટલે આના ખૂબ જ વહેલું ઉલટી બેસી જાય છે. તમારી પાસે દવા હોય કે ના હોય, એક આ મમરાનો પ્રયોગ, દુનિયામાં બધે મમરા મળે છે. અને બીજો એક પ્રયોગ છે એલચીની ભસ્મનો. એટલે અમે લોકો પ્રેક્ટિસમાં 3 એલચીને તવી પર મૂકી દેવાનું અને પછી ગેસ ચાલુ કરી અને એ તવી પર એની રાખ થવા દેવાની, કાળી. અને રાખ થઈ જાય, કાં તો ડાયરેક્ટ ગેસ પર એલચીને ગોઠવી દો ને ગેસ ચાલુ કરી દો, તો આખી ને આખી એલચી બળી જાય. એલચી કહું છું, અહીંયા એલચો નહીં. આખી ને આખી એલચી બળી જાય. નીચે એક ડીશ મૂકવાની અને ખાલી ચીપિયાથી આમ વચ્ચેના કાણાથી તો નીચે પ્લેટ ડીશમાં કલેક્ટ થઈ જશે. અને 3 એલચીની રાખ મધમાં જો ચટાડો, ભારીમાં ભારી એલચી હોય, શરદી હોય તો આનાથી મટી જાય છે. ઇવન ગર્ભિણી ને જે શરદી થાય છે, જે સહજ છે, એમાં પણ આ એલચીની ભસ્મ ખૂબ જ ઉપયોગી છે. એક ખાલી ધ્યાન રાખવાનું છે કે ઘણા નાના બાળકોને 11થી અમાસ અને 11થી પૂનમ શરદી રોગ થાય છે. આમાં સમજવાનું એ છે કે જ્યારે દૂધ પીતા બાળકોને શરદી કફ થાય અને એ પચી નથી શકતું અને કફ નીકળતું નથી, ત્યારે દૂધ ફાટીને
ઉલટી સ્વરૂપે દૂધ નીકળે છે, ચીકણો ચીકણો ચીકણો. તો એ વખતે અમે શરદીની દવા કરતા રસ વૈદ તરીકે હું અશ્વકંચુકી રસ આપું છું, અને ઉલટી બંધ થઈ જાય અને ચીકણો ચીકણો કફ જે ઉલટીની જગ્યાએ પોટીમાંથી નીકળવાનું શરૂ થાય. તો આ એક અશ્વકંચુકી રસ, કોઈ પણ રસ ઔષધિ, મેં પહેલા અગાઉ પણ જણાવ્યું કે અમારી પરંપરામાં, હડીકર વૈદરાજની પરંપરામાં અમે લોકો રસ વૈદ્યો છે. એટલે કેટલા છોકરાને કઈ ડોઝમાં કે એડલ્ટને કઈ ડોઝમાં અશ્વકંચુકી રસ આપવું, એ જે પ્રેક્ટિસમાં યુઝ કરતો હોય તો જ. એડલ્ટ ડોઝ ઇઝ 1 ગોળી, પણ કદાચ 6 મહિનાના બાળકને હું અડધી ગોળી પણ આપું, પા ગોળી પણ આપું, 1/8 ગોળી પણ આપું. તો એ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે, જેને ના ખબર હોય. અને બીજું, કોઈ પણ રસ ઔષધિ આપીએ ત્યારે અમે વાકુમ ઉતારી, વાળ, કોળું, મૂળા, તાંદળજો, રીંગણ, વાકુમ ઉતારીની પરેજ આપીએ છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. રસ ઔષધિ સાથે આમાંથી 5માંથી વાળ, કોળું, મૂળા, તાંદળજો, રીંગણમાંથી કઈ પણ વસ્તુ જો અપાય તો રસ ઔષધિ એનું અસર કરતી નથી. આગળ વધીને રોગ આવે છે તૃષ્ણા. તૃષ્ણામાં એક સૌથી સરળ પ્રયોગ અમે રોજ યુઝ કરીએ છીએ, એ છે નોળિયા જે કહીએ છીએ ને આપણે, નળિયા કાં તો માટલાનું પાણી. એટલે મટકા કા પાણી. અહીંયા માટલુંમાં રખાયેલું પાણી તો લોકો સમજે જ છે, પણ માટીનું ઠીકરું જે હોય, માટલાનો ટુકડો હોય, નાનો તૂટેલા માટલાનો ટુકડો, એને લાળ ચોળ પાણીમાં ગરમ કરી અને જો સાદા પાણીમાં છમકારીએ અને પછી એ પાણી જે પેશન્ટને આપવામાં આવે, તૃષ્ણા જેને ઘડીએ ઘડીએ તરસ લાગતી હોય, જો તૃષ્ણા રોગ તરીકે હોય તો આમાં પણ એક ક્લેરિટી કરવી છે કે પ્રમેય રોગમાં તૃષ્ણા એક સિમ્ટમ તરીકે છે. તો જો તમને સિમ્ટમ તરીકે જો તૃષ્ણા આવતું હોય તો પ્રમેયની ચિકિત્સા કરવી પડે. પણ જો ખાલી કોઈ બીજી બીમારી ના હોય અને ખાલી બસ દર્દી આવે ને મને આખો દિવસ તરસ લાગ્યા કરે, તો આ માટીનું ઠીકરું ગરમ કરીને છમકારેલું પાણી અદ્ભુત કામ કરે છે. પછી આગળ આવે છે મૂર્છા, ભ્રમ, નિદ્રા, તંદ્રા. આમાં એક મૂર્છામાં, હમણાં જે મૂર્છા જોવા મળે છે આ સિઝનમાં ખાસ, એને લૂખ કહીએ છીએ. લૂ લાગીને બેભાન થઈ ગયો, ચક્કર આવી ગયા, ભ્રમ થઈ ગયું. બીજું એક મૂર્છા, ભ્રમ, નિદ્રા, તંદ્રામાં એલોપેથીમાં લોકો વર્ટિગો જે યુઝ કરે છે, તો એ જે ચક્કર આવ્યા, એમાં વર્ટિગો 2 ટાઈપના હોય છે. એકમાં તમે ભમો અને એકમાં વસ્તુઓ ભમે તમારી આજુબાજુ. બેમાંથી કોઈ પણ વસ્તુમાં, આમાં તમે ભમો કે આજુબાજુની વસ્તુઓ ભમે, તો એમાં સારીવાદી વટી નો બહુ જ સારો ઉપયોગ છે. પણ આમાં પેશન્ટોને અમે લોકો પથ્યાદી કાઢા સાથે સારીવાદી વટી આપીએ. પણ આમાં એક પરેજ ખાસ છે, ભ્રમ હોય, મૂર્છા હોય, નિંદ્રા હોય કે તંદ્રા હોય, અભિસંધી પદાર્થોની પરેજ આપીએ છીએ. એટલે આમાં ખાસ દહીં સંપૂર્ણપણે અમે બંધ કરાવીએ છીએ. અને બીજું જે એક છે નિંદ્રા, તો બહુ જ નિંદ્રા આવતી હોય દિવસ, નિંદ્રા જો રોગ તરીકે છે તો એને અપતર્પણજન્ય કોઈ પણ વસ્તુઓ કરાવીએ તો એમાં બહુ જ સારો રિઝલ્ટ મળે છે. એટલે જેને બેઠા બેઠા દિવસમાં નિંદ્રા આવે, તો એને કોઈ પણ હિસાબે રાત્રે સૂતી વખતે અમે લોકો ભેંસના દૂધમાં અશ્વગંધા 5 ચમચી ગંઠોડા અને અડધી ચમચી સાકર, જો ડાયાબિટીસ ના હોય તો આપીએ. અને જે રાત્રે નિંદ્રા આવે, એટલી સરસ નિંદ્રા આવે કે સવારે જે આખો દિવસ નિંદ્રા થાય છે કે તંદ્રામાં રહે છે, એનાથી બહુ ફેર પડે. બીજું એક તંદ્રા, ઘણા લોકો આવીને કહે છે કે બસ આખો દિવસ જોકું આવી જાય, કોઈ પણ રીતે બેઠા બેઠા ટીવી જોતા જોતા પણ જોકું આવે. તો આ તંદ્રામાં અમે લોકો સવારે એક વિશ્વાચૂર્ણનો, એટલે કે સૂંઠીનું કપડછન ચૂર્ણ, સૂંઠનું કપડચન ચૂર્ણનો પ્રધમન નસ્ય સવારે વહેલા કરીએ છે. એટલે જે નાડી તમારી ચાલતી હોય, દર્દીને અમે રાત્રે કપડછન સૂંઠનું ચૂર્ણની પટ્ટીકી આપી દઈએ. દર્દીના એજ
અને જે ઋતુકાલ ચાલે છે એ પ્રમાણે ચપટી, 2 ચપટી, 3 ચપટી, અને પછી સવારે જ્યારે દર્દી ઉઠે ત્યારે એનો જે શ્વાસ ચાલતો હોય, જમણો ચાલતો હોય કે ડાબો ચાલતો હોય, એ શ્વાસથી એકદમ છીકણી સૂંઘીએ એ રીતે કપડછન સૂંઠ સૂંઘાડીએ છે. આંખમાંથી પાણી વળે, નાકમાંથી છીકો છીક ચાલુ થઈ જાય, માથું 1-2 મિનિટ માટે જોરથી સૂંઘ્યું હોય તો માથું ભમે એકાદ અડધી મિનિટ કપાળ ગરમ થઈ જાય. પણ એ પછી જે આખા દિવસ તંદ્રા અને નિંદ્રા જેવું જે પેશન્ટને રહેતું હોય તો 100% આમાં બહુ જ સારા રિઝલ્ટ મળે. આ અમુક દિવસ સુધી પ્રયોગ કરાવીએ તો આના અદ્ભુત રિઝલ્ટ છે. આ જ સેમ વસ્તુ અમે નાકમાં પોતે પ્રદમન નસ્યની જેમ નાખીએ પેશન્ટની બલાબલ જોઈને. જ્યારે એ પેશન્ટ ફ્રોઝન શોલ્ડર માટે અમારી પાસે આવે ત્યારે આગળ વાતરોગ આવશે ત્યારે આ વાત પાછી કરીશ. આગળ વધીને 19મો નંબર સંન્યાસ, કોમા. સાહેબે વાંચ્યું નહીં, બટ મારી સ્પેશિયાલિટી કેન્સર અને કોમામાં છે. ઓલરેડી 500 દર્દીઓ પર આ કામ કરી ચૂકી છું અને કોઈ સિક્રેટ નથી. સિક્રેટ એટલું જ છે કે અમે કોમામાં સુવર્ણ ભસ્મ યુઝ કરીએ છીએ અને સુવર્ણ ભસ્મ 1 ગ્રામ, એની સાથે એની 21 પડીકી કરીએ છીએ. અનુપાન પેશન્ટની નાડી જોઈને હું નક્કી કરું છું. અનુપાન આમલા હોઈ શકે, અનુપાન ગળો હોઈ શકે, અનુપાન પુનર્નવા હોઈ શકે, પણ અને કાં તો ત્રણેય. આ 3 મારા પ્રિય અનુપાનો છે. 1 ગ્રામ સુવર્ણ ભસ્મ હોય તો 42 ગ્રામ આમળા હોઈ શકે, 21 ગ્રામ આમળા હોઈ શકે. આની 21 પડીકી કરવામાં આવે છે. અને જેમ કોમામાં તમારી પાસે પેશન્ટ આવે તો રાઇલ્સ ટ્યુબ નાખેલી જ હોય, ટ્યુબ વડે જ આ પ્રયોગ કરીએ છીએ. આખો ને આખો પ્રયોગ શેર કરવા માંગુ છું, પણ એના પ્લસીસ અને માઇનસીસ સાથે શેર કરીશ. 500 દર્દી પર કરી ચૂકી છું. 350 ઉપર રિઝલ્ટ મળ્યું છે. 150માં રિઝલ્ટ નથી મળ્યું, અને જેમાં રિઝલ્ટ નથી મળ્યું એને પાછળથી તપાસ કરતા કોઈક 3 મહિને ગુજર્યું છે, કોઈક 6 મહિને ગુજર્યું છે, પણ કોઈ એના પછી કોઈ પોઝિટિવ ચેન્જ એ પેશન્ટમાં જોવા મળ્યું નથી. જનરલી મોડર્ન સાયન્સમાં જ્યારે કોમામાં પેશન્ટ જાય ત્યારે ઇટ ઇઝ આઈધર વોટ દે કોલ ઇટ કેન બી કાર્ડિયક અરેસ્ટ, એ લોકો કે હાર્ટ બંધ થઈ ગયું ને એકદમ કોમામાં જતા રહ્યા, કાં તો બ્રેન ડેડ થઈ ગયું અને કોમામાં જતા રહ્યા. આઈડિયલી હાર્ટ બંધ થઈ ગયું ને કોમામાં જતું રહ્યું એટલે હાર્ટ કાર્ડિયક અરેસ્ટ થયું, પાછું રિવાઇવ કરવામાં આવ્યું. રિવાઇવમાં હાર્ટ રિવાઇવ થઈ ગયું પણ બ્રેન એટલી વારમાં ડેડ થઈ ગયું. ધેટ ઇઝ વોટ દે સે. બટ સુવર્ણ ભસ્મથી આગળ મારી પ્રેક્ટિસમાં મેં કોમામાં સુવર્ણ ભસ્મથી આગળ એકે દવા જોઈ નથી. અને જો 3 દિવસ અમે લોકો સારા મુહૂર્તમાં અને સારા નક્ષત્રમાં અને સારા દિવસ, આ 3 વસ્તુ જોવું પડે. નક્ષત્ર, મુહૂર્ત એટલે પેલું ચોગડિયા, અહીંયા મુહૂર્ત એટલે ચોગડિયા, અમૃત કે લાભમાં એની શરૂઆત કરીએ અને 21 પડીકા જો મેં કરીને આપ્યા હોય તો 1 પડીકું સમજો કે સારો મુહૂર્ત અમૃત ચોગડિયું બપોરે 12:30 થી 3:30 સુધી જો છે તો 2 વાગે સમજો દવા આપી તો 1 પડીકી ખોલી, જો દર્દી અફોર્ડિંગ હોય તો સોનાની વાટકીમાં, ન થાય તો ચાંદીની વાટકીમાં, ન હોય તો પછી કાચની વાટકીમાં 1 પડીકી ખોલી મધમાં બરાબર એને મિશ્રણ કરીએ અને એ કરીએ અમે સુવર્ણની આંગળીથી. કેમ કે સોનું જે છે આપણે જે રિંગ ફિંગર જે કહીએ છે એ જ્યોતિષ જે સમજતા હશે સમજશે કે સૂર્યની આંગળી કહેવાય અને સૂર્ય છે આપણા આરોગ્યના દેવતા. એટલે એ આંગળીથી જે પણ જે ધર્મના માણસ જે હોય છે એના ધાર્મિક મંત્રોચ્ચાર સાથે એ મધમાં મિક્સ કરવાની અને પછી ચમચી, 2 ચમચી, 4 ચમચી જેટલું પાણી પણ મિક્સ કરીને કરવાનું અને પછી એ વસ્તુ આરટીથી પેશન્ટને આપવાની અને દર 3 કલાકે આપવાનું. અને એ વખતે ખાસ નોંધ એ કરવાનું હોય છે કે 2 જણ કોઈ પણ દર્દીના સગા 24 કલાક 4 કલાકની ડ્યુટી ચેન્જ કરતા
वगैर मोबाइल फोन दर्दी पासे बैसे, क्योंकि दर्दी का उस 21 पड़ी का जाते जाते 2 बजे दिया, फिर मैंने आपको जैसे बोला हर 3 घंटे में दर 3 કલાકે આપવાનું છે. 2 વાગે આપશું, પછી 5 વાગે આપશું, પછી 8 વાગે આપશું, પછી 11 વાગે આપશું, પછી રાત્રે 2 વાગે આપશું. એટલે આ 24 કલાક નોનસ્ટોપ 3 દિવસ સુધી 21 પડીકા પૂરા ના થાય ત્યાં સુધીનો પ્રયોગ છે. અને દર્દી સાથે દર્દી દિવસે જાગી શકે, રાત્રે પણ જાગી શકે. દિવસમાં આંખો આમ તેમ કરશે, બોલવાનો પ્રયત્ન કરશે, હાથની આંગળીઓ હલશે, પગના અંગૂઠા હલશે. જનરલી હાથ પગના અંગૂઠા હલાવવાથી શરૂઆત થાય છે. એકદમ પથ્થર બોડી પણ જો 3 દિવસમાં 100% દર્દી પાસે 2 જણ એવા હોવા જોઈએ જેની દરેક મુવમેન્ટ ચેક કરે, અને એમાં એક પણ મુવમેન્ટ નાની કે મોટી જો ચેન્જ આવે તો 100% એ 3 દિવસના પ્રયોગમાં એક પણ વસ્તુ કાનમાં એને બોલતા જવાનું, ભાઈ જાગ, તારું નામ શું છે, તારી માટે ચા તૈયાર છે. જે એને ભાવતી વસ્તુ, એને ગમતા લોકો આજુબાજુ આવીને વાતો કરે, અને શોર્ટ એ ભાઈ કે બેન કોમામાંથી બહાર નીકળે. એ 3 દિવસમાં જે પણ પ્લસ માઇનસ, સમજો કે હાથ પગ સાવ પથ્થર જેવા છે, રોજ ફિઝિયો આવીને ફિઝિયો કરાવે છે, અને 2 દિવસે કે અઢી દિવસે ફિઝિયો પોતે બોલશે કે આજે જાણે હું નથી કરાવતો, એ ભાઈ પોતે કોશિશ કરે છે એવું ચેન્જ મને લાગી રહ્યું છે. આવું કોઈ પણ નાનું મોટું જો ચેન્જ દર્દીમાં ઓબ્ઝર્વ થાય તો 100% આના પછી દવાની શરૂઆત કરીએ. એટલે ઇન માય પ્રેક્ટિસ, જો કદાચ જમ્મુ કાશ્મીરમાં પેશન્ટ હોય કે શ્રીલંકામાં પેશન્ટ હોય, સુવર્ણભસ્મ 21 પડીકી એ પેશન્ટની બાકીની કમ્પ્લેન કે જે હિસ્ટ્રી છે એ જોઈ અને અમે આપીએ છીએ. અને 3 દિવસ સગું જોએ, અને એ પછી જે ચેન્જ લાગે એ પ્રમાણે એટલું વહેલું પેશન્ટ કોમામાંથી બહાર આવે છે. ઘણા લોકો બોલતા, ચાલતા, હાલતા, ફરતા એકદમ નોર્મલ થઈ જાય છે. આમાં મારી પાસે અઢળક એક્ઝામ્પલ થયા છે. એટલે આ બહુ મોટી આપણી આયુર્વેદની જે તાકાત છે. આઈ વોન્ટ ટુ શેર કે કોઈ પણ કહી દે કે કોમામાંથી પેશન્ટ બહાર આવશે કે નહીં, તો જો 3 દિવસમાં પેશન્ટમાં ફેરફાર પડ્યું તો 100% પેશન્ટ બહાર આવશે. નહીં પડ્યું તો બહુ જ અઘરું છે. આજ સુધી મને હજી સફળતા નથી મળી, મળશે તો શ્યોરલી આ ગ્રુપ પર શેર કરીશ. એક આ સંન્યાસની વાત છે. આની સાથે સાથે સંન્યાસના દર્દીમાં અમે લોકો કાસાની વાટકીથી ઘી ઘસવું, બ્રહ્મરંધ્ર પર દેશી ગાયનું ઘી ઘસવું, કપાળે એકોનાઇટમ વચાનો અને સૂંઠનો તિલક કરવું, એ નાની નાની બીજી બાબતો પણ કરતા રહીએ છીએ. જનરલી મારી પ્રેક્ટિસમાં હું મહાનારાયણ અને ચંદનબલા લાક્ષાદી તેલ પુષ્કળ યુઝ કરું છું. મારા 100 પેશન્ટમાંથી 90 પેશન્ટમાં 2માંથી 1 તેલ યુઝ થાય છે. એટલે કોમાનો જ્યારે પેશન્ટ આવે તો તાસીર જોઈ મહાનારાયણ, ચંદનબલા, શીરબલા ની સાથે તલ તેલ કે કોપરેલ સીઝન પ્રમાણે ભેગું કરી નીચેથી ઉપર શરીરમાં 4 તેલની માલિશનું કહું છું. જો બહુ જ પથ્થર સજડ જેવું લાગે તો જડ એકદમ વધારે પડતું જડ પેશન્ટ હોય તો પછી નગોડના પાનની કે સરગવાના પાનની સ્ટીમ પણ અપાઈએ છે. પણ આ 3 દિવસ જે આ સોનાના ભસ્મનો પ્રયોગ છે એ કરી અને જો પેશન્ટમાં ફેરફાર એક આંગળી પણ હલે તો પાછળથી પછી બધું વાતિક ચિકિત્સાઓ જુદી જુદી, આસનાદી કાઢા કે આગળ ગુગળો કે કોઈ પણ પેટ સાફની દવાઓ એ પાછળથી સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા 3 દિવસ તો આનાથી ચેક કરીએ છીએ કે પેશન્ટ બહાર આવશે કે નહીં આવે. એની સાથે સાથે પછી સુવર્ણ બ્રાહ્મી હોય કે સુવર્ણ મકરધ્વજ હોય કે સુવર્ણ વસંત માલતી હોય, બહુ બધી સુવર્ણની દવાઓ છે. કોમામાંથી જગાડવા માટે સુવર્ણથી આગળ વિશેષ એક પણ દવા છે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. મદાત્યની વાત છે તો ઘણા બધા દારૂડિયાઓની બૈરીઓ આવે કે બેન કોઈ પણ હિસાબે દારૂ છોડાવી દો. અમે લોકો છે ને મદાત્ય બેસિકલી કાં તો બહુ દુઃખી હોય એ પીએ, કાં બહુ સુખી હોય એ પીએ, વચલા તો કોઈ દિવસ પીએ નહીં. તો બહુ દુઃખી હોય ને પીએ એ દુઃખ
દૂર કરવા પીએ તો એને અમે લોકો સુવર્ણ બ્રાહ્મીનો પ્રયોગ આપીએ છીએ અને ધીરે ધીરે બહુ જ ફેર પડે છે અને દારૂ છૂટી જાય છે. અને બીજું બહુ સુખી હોય એ પીએ એને અમે લોકો પ્રજાસ્થાપક દ્રવ્યો જે છે એની વાઈફને અમે લોકો પ્રજાસ્થાપક દ્રવ્યો હોય, ચાહે અશ્વગંધા છે, ચાહે મૂસળી છે, આવા બધા જે રસાયણ ચૂર્ણ છે, એવા દ્રવ્યો નો પાવડર આપી દઈએ છે અને એ લોટમાં ભેળવી રોટલી કરવાનું કહીએ છીએ. જનરલી અહીંયા એવું હોય છે કે મદાત્યમાં પીધા પછી લોકો જમવા બેસે, એટલે ઓલરેડી પી લીધું હોય ત્યારે શું જમે છે ખબર પડે નહીં, બધું સારું જ લાગે. એટલે મેં એવું નોટ કર્યું છે કે જો ભોજનમાં એને પ્રજાસ્થાપક દ્રવ્યો આપવાની શરૂઆત કરીએ તો ધીરે ધીરે મદાત્ય ઓછું થતું જાય અને પેશન્ટ એક્સેપ્ટ કરતું જાય કે મારે હવે છોડવું છે. કેમ કે ધીરે ધીરે જે પ્રજાસ્થાપક દ્રવ્યોની તાકાત એનામાં આવતી જાય તો એને એટલી તાકાત મળે કે મનથી એ નક્કી કરી શકે કે ના ના, હું દારૂ વગર પણ મને સારું જ ફીલ થાય છે. તો આ એક બહુ વિશિષ્ટ વસ્તુ નોટ કરવામાં આવી છે અને હું ખાસ એ લોકોના ઘરવાળાને કહું કે કોઈ પણ હિસાબે મદાત્યવાળા, એટલે જે પણ આલ્કોહોલિક કે ડ્રગ અબ્યુઝ પેશન્ટ છે એને ઘણી ઘણી વાર નવડાવવાનું ટ્રાય કરવાનું. એટલે કોલ્ડ શાવર, આપણામાં શાસ્ત્રોમાં તો લખ્યું જ છે કે ઠંડા પાણીથી નશો ઉતરે, પણ આ વસ્તુ પ્રેક્ટિકલી મેં જોઈ છે કે બહુ જ મગજમારી કરતું હોય, દારૂ પીને ઠૂસ હોય ને મારવા જતો હોય, એક ડોલ ઠંડુ પાણી રેડો એટલે બધું ક્લિયર. એટલે આ એક હું મારી પ્રેક્ટિસમાં જનરલી કહેતી હોઉં છું કે ઘરમાં દારૂડિયો હોય તો ઠંડુ પાણી, બરફ રેડી રાખવું. દાહની ચિકિત્સાની વાત છે ત્યારે એક્સટર્નલી તો બધા ઓળખે જ છે કે એલોવેરાથી વધારે ઇઝી અને સિમ્પલ અને સસ્તું દાહમાં કોઈ પ્રયોગ છે નહીં. કોઈ પણ ટાઈપનું દાજ્યું હોય તો કુંવારપાઠાથી આગળ કોઈ છે નહીં. એટલા મોટા ફફેલા દૂર થાય છે, કુંવારપાઠું અને બીજું શ્રદ્ધૌતકૃત, આ બંને. પણ જ્યાં ઘણીવાર અહીંયા દા એટલે કદાચ બળેલું નહીં, પણ દા એટલે આખો દિવસ બળતરા રહે. તેમાં વંડર ડ્રગ, જે કોઈ પણ પેશન્ટ આવીને કહે કે બેન આખો દિવસ બસ કશું ગમતું નથી, આમને શરીર બળતું જ હોય એવું લાગે છે, ફક્ત ને ફક્ત સિંગલ ડ્રગ ગળોનો ઉકાળો આપીએ છે અને બપોરે જવ અરડુસીનું પાણી આપીએ છે. આમાં ઓફકોર્સ દા કરતી વસ્તુ એટલે બેસન નમકીન સૌથી પહેલું મારું પરેજ આવશે. એમાં ચણાના લોટનું અને મીઠું ભેગું કરેલું બેસન નમકીનમાં દરેક વસ્તુ આવી ગઈ. ચણા ખવાય અને ચણાનું મગજ, મોનથાલ, મૈસૂર પણ ખવાય, ગળ્યું બધું જ ખવાય ચણાના લોટનું. પણ ચણાનો લોટ અને મીઠું આવ્યું તો એ 100% બંધ દા માટે. અને બીજું પાછું દા માટે દહીં બંધ. કોઈ કહેશે કે શ્રીખંડ આપો, મઠ્ઠો આપો, લસ્સી આપો, પણ નહીં. અભિસંધિ છે એટલે દહીં, દરેક દાના પેશન્ટમાં હું દહીં, આમલી, અમચૂર, કાચી કેરી, ચાટ મસાલા, બેસન નમકીન, આટલી વસ્તુઓ તો 100% બંધ કરાવું જ છું. પછી પેશન્ટને જે પ્રમાણે એની ખાણીપીણી ને ટેવો હોય એ ચેન્જ કરાવવાની, દિનચર્યા, ઋતુચર્યા અને રાત્રિચર્યા. અને દામાં ખાસ પિત્તના કાળમાં એ ઊંઘે છે કે નહીં એ ખાસ એની નોંધ લેવી. દાના દર્દી જો રાત્રિ જાગરણ કરે તો ક્યારેય દા મટશે નહીં. અને છૂટથી ગળોનો ઉકાળો 25 ગ્રામ ગળો, તાજી કે સૂકી જે મળે, 4 કપનું અડધો કપ મધ નાખી કે સાકર નાખી, સવાર સાંજ, સૂર્યોદય સૂર્યાસ્ત. અને બપોરનું પાણીમાં અરડુસીનો કાળો. દાને છે ને ઓલવેઝ દા જનરલી જે મને પ્રેક્ટિસમાં જોવા આવ્યું છે, દા એકલું હોય નહીં, દા તૃષ્ણા ભેગા હોય. તો એ જવનું પાણી બહુ જ અદ્ભુત કામ કરે છે એમાં. એટલે જવનું પાણી, એમાં 5 પાન કે 3 પાન અરડુસી. જવનું પાણી જે અમે મારી પ્રેક્ટિસમાં હું દર 5 માંથી 1 પેશન્ટને જવનું પાણી રેકમેન્ડ કરું છું. તો 1 મુઠ્ઠી જવ અધકચરા, એને અધકચરા વાટી દેવાના ફોતરા સાથે અને 2 કપ પાણી નાખી, અડધો કપ પાણી બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, પછી ગાળી અને મધ, ગોળ કે સાકર, એ પ્રમાણે જનરલી જવમાં મધ કે ગોળ જ આપું છું, સાકર આપતી નથી. એ પ્રમાણે એનો યુઝ કરીએ છીએ.
હવે એ જ દર્દી કફ શરદીનો હોય તો જવમાં 3 મરી કચરી વાટીને નાખીએ છીએ. એમાં જ દાળનો હોય તો જવમાં અરડુસી નાખીએ છીએ. એમાં જ પથરી હોય તો જવમાં કડથી નાખીએ છીએ. એટલે આટલો ફેર છે. આગળ વધીને આવશે ઉન્માદ. નાડી વૈદ છું, એટલે અમારામાં એક ઉન્માદના પેશન્ટોમાં માનસે માનવું ના માનવું પોતાના પર છે, પણ એક વિશિષ્ટ તરહની નાડી હોય છે, એને ચોથી નાડી કહીએ છીએ. જનરલી નાડી લોકો પહેલી 3 આંગળી જોવે, પણ એ જે અનામિકામાં જે નાની આંગળીમાં જે નાડી આવે એ ઉન્માદના પેશન્ટમાં હોય છે. કોઈ વળગાટ લાગ્યું હોય, કોઈ ગાંઠપણ થયું હોય, કોઈ એવી તંત્ર મંત્ર વિધિ વિદ્યા થઈ હોય પેશન્ટ પર, ત્યારે આ સ્પેશિયલ નાડી આવે છે, ચોથી નાડી. તો એ ખાસ જ્યારે આવે ત્યારે કહી દઈએ છે કે ભાઈ અહીંયા દવાનો રોલ નથી, તમારે જેનાથી પણ બીજું ઉતારા કે કંઈ કરાવવો હોય તો કરાવીને લાવો. બટ ઓફકોર્સ ગાંઠપણને ચેન્જ કરવા માટે શું કરી શકીએ, તો એ બહુ અઘરું છે સમજવું કે સમજાવવું સેમિનાર કે વેબિનારમાં. બટ અમે લોકો મંદિરમાં જે પણ ધર્મના તમે હોવ એ ધર્મમાં જ્યારે પણ આરતી થતી હોય ત્યારે ઉન્માદના દરેક અમે મંદિરની આરતી વખતે ઊભા રહેવાનું કહીએ છીએ. એ જે એ જે પિત્તલના ઘંટના જે રણકાર છે એનાથી ઉન્માદ 100% ભાગે છે. તો મેં ઘણા બધા પેશન્ટોમાં જોયું છે કે ગાંઠપણ કરતું હોય છોકરું કે પેશન્ટ સમજતું ના હોય, અને પછી જ્યારે સવાર સાંજ એના મા બાપ પકડીને લઈ જાય આરતી વખતે, તો એ ભગવાન જાણે શું કૃપા છે કે શું અદ્ભુત આ વસ્તુ છે. પણ ઉન્માદના દર્દીઓ અને ગાંઠપણના દર્દીઓ મંદિરના ખાલી આરતી સમયે 2 ટાઈમ આરતી કરવામાં પણ આઈ હેવ સીન ડ્રામેટિક ચેન્જીસ એન્ડ રિઝલ્ટ્સ. આગળ આવે છે અપસ્માર. અપસ્મારમાં ઘણા લોકો સ્મૃતિ સાગર રસ આપે, સારસ્વતારિષ્ટ આપે, સારસ્વત ચૂર્ણ આપે, પણ આમાં વિશેષ કરીને 4-5 વસ્તુની હું 5 વર્ષ માટે પરેજ કરાવું છું. આમાં જનરલી અપસ્માર જે છે, મહારોગો 8 મહારોગોમાંનો એક છે અપસ્માર. સાહેબ ઠક્કર સાહેબ પણ હશે વેબિનારમાં, તો એ કહેશે કયા કયા 8 મહારોગ. પણ અપસ્મારમાં એવું કે યાપ્ય છે, સાધ્ય નથી, સુખ સાધ્ય નથી, કષ્ટ સાધ્ય કે યાપ્ય, કે આખી જિંદગી દવા કરવી પડે અપસ્માર મટે કે ના પણ મટે. મારી પ્રેક્ટિસમાં મેં 5-7 હજાર અપસ્મારના કેસ ટ્રીટ કર્યા છે. નાનપણથી ન્યૂબોર્ન એપિલેપ્સી ટુ epilepsy's first event happening at the age of 40 or 45 or 80 or 85. દરેકમાં જે કોમન ચિકિત્સા છે એ છે પરેજ, અને એમાં આવે દહીં. સૌથી પહેલું 5 વર્ષ માટે અપસ્મારના દર્દીએ દહીંનો સ્વાદ ભૂલી જવું, બુદ્ધિ નાશનમ. બીજું ભૂલી જવું ગાજર. ત્રીજું ભૂલી જવું, આમ તો ગાજર આયુર્વેદ વાળાએ ભૂલી જ જવું જોઈએ. ત્રીજું ભૂલી જવું ટિંડોળા. પહેલા જમણવારોમાં તો આજકાલ એવું કે જમણવારોમાં ટિંડોળાનું શાક ખવડાવે. એટલે ટિંડોળા મારા ગુરુજી કે ભણવું છે તો ટિંડોળા અડવા પણ નહીં. તો એક આ ટિંડોળાની વિશેષતા છે કે બુદ્ધિ ઓછી કરે. તો અપસ્મારવાળા દર્દીઓને ટિંડોળા, દહીં, ગાજર, ચીઝ અને સુપારી પણ મદકારી છે અને બુદ્ધિને ઓછી કરે. એ અપસ્મારના દર્દી માટે સારી નથી. ઓફકોર્સ અહીંયા ઘણા બધા પેલું કરશે કે ભાઈ અમે તો રોજ સુપારીનો પાન ખાઈએ છે, બટ એમાં બીજી બહુ બધી વસ્તુઓ છે. અપસ્માર માટે એ પરેજમાં છે. અને રોજ અપસ્માર વાળાને ખવડાવવાની એક વિશિષ્ટ વસ્તુ છે જે અમે પ્રેક્ટિસમાં ખવડાવીએ છીએ, એ છે સફેદ ડુંગળી. તો જો તમે જૈન હોય તો જુદી વાત છે, જૈન ના હોય એવાને અમે લોકો કહીએ છીએ કે રોજ એ છોકરાને કે દીકરાને એક સફેદ ડુંગળી કાચી. મારી પ્રેક્ટિસમાં જ્યારે પણ મેં ડુંગળી, આમ તો જૈન છું એટલે મેં ચાખી નથી, પણ જ્યારે પણ લખીને આપી છે તો એ કાચી જ છે
અમારામાં વઘારેલી ડુંગળીનો પ્રયોગ મેં ક્યારેય 18 વર્ષમાં કર્યું નથી. તો કાચી ડુંગળી ઝીણી સમારી અને કોઈ પણ રસોઈમાં નાખી દેવાની ઉપરથી, તો એ અપસ્માર માટે. બીજું એક કાચી ડુંગળીનો એવો પ્રયોગ છે કે જેને અપસ્માર થયું હોય એને અમે ડુંગળી છીણાઈ અને તકિયા પર એને પાથરી દઈએ છે, પેશન્ટના તકિયા પર, અને પછી પતલું કપડું ધોતીનું રાખી એ પેશન્ટને એ તકિયા પર સોડાઈએ છે. એટલે ઊંઘમાં જે છોકરાઓને ખેંચ આવવાની તકલીફ હોય છે ને, કે મોટાઓને રાત્રે એકદમ ખેંચાય, જીભ કચકડાઈ, તો એ વસ્તુ જો ઊંઘમાં તો નહીં જ થાય, ડુંગળી એના શ્વાસોશ્વાસમાં આવ જાવ કરશે એટલે નહીં થાય. હવે અપસ્મારનો એટેક ચાલુ છે ને, શું કરવું? 100% ડુંગળી, કેમ કે અપસ્માર વાળાને કહી દઈએ ડુંગળી જોડે જ રાખવી, તો ડુંગળીના 2 ટીપા એ ચાલુ અટેકે નાકમાં જો નાખવામાં આવે, ઇમિડિયેટ અટેક બંધ થઈ જાય છે. આ મેં ઘણી વાર જોયેલું છે. અને બીજું, અપસ્માર વાળાને અમે લોકો છે ને, હું થોડુંક ધાર્મિક પ્રવૃત્તિઓ કરાવવામાં માંગુ છું. એટલે અપસ્માર વાળાને રોજ એમના જે દેવ હોય એમાં તેલનો નહીં પણ ખાલી અપસ્માર પૂરતું ઘીનો દીવો કરાવડાવીએ છે. તો એક વિશેષતા છે કે ગાયના ઘીથી બુદ્ધિવર્ધક છે. તો એમના ઈષ્ટ દેવ કે કુલદેવી કે કુલ દેવતાને ગાયના ઘીનો દીવો કરવામાં આવે તો એની હિલિંગ દીકરા કે દીકરીને બહુ જ સરસ થાય છે. એક આ વાત છે. બાકી સારસ્વત ચૂર્ણ, સારસ્વતારિષ્ટ, સોનાની બધી બનાવટો, સ્મૃતિ સાગર રસ, એ બધું તો વાપરવું જુદું જ. સૌથી સિમ્પલ દવાઈ અપસ્મારમાં જે હું વાપરું છું છે એ છે જેઠી મધની ગોળી, યષ્ઠી મધુવટી. એ દિવસની 3-4 ગોળી ચૂસવા આપીએ જ. બીજું, અપસ્માર વાળાને દંત મંજન આપણું દેશી કરાવીએ છીએ. એટલે જે કરેંજ હોય કે જે પણ આપણી બકુલ છે, દશન સંસ્કાર ચૂર્ણ કે કોઈ પણ દેશી દંત મંજન માં જે પેલું જીભ પર ઘસે અને પેડા પર ઘસે તો જે અટેક આવે છે, જીભથી ટ્રિગર થાય છે કે વેગલ નર્વ્સથી ટ્રિગર થાય છે, એમાં બહુ જ સારા રિઝલ્ટ છે. ખાલી દંત મંજન પેશન્ટ 2 વાર કરે તો અટેક આવતું જ નથી. તો એ મારી પ્રેક્ટિસમાં હું અપસ્માર વાળાને દંત મંજન ખાસ કરાવું છું. આગળ 24 નંબર વાત વ્યાધિ. બાપરે, रासनादी काढ़ा, माँ रासनादी काढ़ा, वरुणादी काढ़ा, दशमूल काढ़ा, ये मेरे फेवरेट काढ़े हैं वात व्याधि पर शेयर ये करना है कि पैरालिसिस, સૌથી પહેલું વાત વ્યાધિમાં મારે પેરાલિસિસ માટે શેર કરવું છે કે જો 7 મિનિટની અંદર ફોન આવે તો 70 સેકન્ડમાં ફોન આવે તો 7 મિનિટમાં પેશન્ટ સાજો, 7 મિનિટમાં ફોન આવે તો 70 મિનિટે પેશન્ટ સાજો, 70 મિનિટમાં ફોન આવે તો 7 દિવસે પેશન્ટ સાજો, અને 7 દિવસે ફોન આવે તો 70 દિવસે પેશન્ટ સાજો, 70 દિવસે ફોન આવે તો 7 મહિને સાજો, 7 મહિના પછી જો ફોન આવે તો સાજો 100% ના થાય, કોક ને કોક ખોડખા પણ રહી જાય. અમે લોકો આમાં તલ, તેલ અને લસણનો પ્રયોગ કરાવીએ છીએ. 1 કટોરી જેટલા તલનું તેલ સાદું અને 1 આખો મોટો લસણ, ફટાફટ 2-5 મિનિટ, ફટાફટ 2 મિનિટ જેટલું એને ખૂંદવાનું. એટલે बड़ा एक खल दस्ता जो बोलते हैं, दस्ते में फटाफट लहसुन भरा, उसमें 1 कप जितना तल तेल डाला और फटाफट उसको कूटा, और 5-7 2-3-4 मिनट कूटने के बाद लसण वगरનું આખું 1 વાટકી તેલ પેશન્ટને પીવડાવી દેવાનું. પેશન્ટ પકડવું પડશે કે પેશન્ટને પેરાલિસિસ ઓલરેડી અટેક ચાલુ છે કે થઈ ગયું છે તો મોઢું વાંકું થઈ જ ગયું હશે. એટલે એ જેવું કરશો, કદાચ પેશન્ટ ઉલટી કરે, કદાચ પેશન્ટની આંખમાંથી ફટફટ પાણી નીકળવા લાગે, બટ એ જવામાં પેશન્ટ ઠંડુ ગરમ, તમને ટેમ્પરેચરનો ખ્યાલ આવશે જ કે પેરાલિસિસ થાય ત્યારે અડધું શરીર ઠંડુ થઈ જાય, અડધું શરીર ગરમ રહે. તો એક લસણનો તેલનો જે પ્રયોગ છે એ અદ્ભુત છે. અમે લોકો આયુર્વેદ છે ને દિનચર્યામાં એવરીડે વ્યાયામની સવારે વાત કરે છે, પણ બાકી જે આજકાલ ટ્રેન્ડ થયું છે ને હેલ્થ ફિઝિયો,
એનો ટ્રેન્ડ આયુર્વેદમાં કશે હેલ્થ ફિઝિયો નથી. હેલ્થમાંથી હેલ્થ બગડે જ નહીં એની માટે વ્યાયામની વાત છે, પણ હેલ્થ બગડ્યા પછીના વ્યાયામ બહુ જ ઓછા શાસ્ત્રીય ગ્રંથોમાં અને બહુ જ ઓછા ડિઝીઝીસમાં આપેલું છે. એમાંથી એક છે આ પક્ષાઘાત. तो स्नेहनम स्वेदनम पक्षाघाते तो विरेचनम, वो तो अपने सभी करते, रासनादी दीवेल के साथ दे दी. बट हमारे परंपरा में दीवेल के साथ देने के बाद दीवेल की परहेज किसी को नहीं पता है. દિવેલની પરેજમાં અમે લોકો સૌથી પહેલું વાયડું તો બંધ કરાવીએ જ, વાકુમ ઉતારી પણ બંધ કરીએ, કેમ કે એની સાથે યોગરાજ ગુગળ આપી હોય કે શ્રીનાથ ગુગળ આપી હોય કે રાસનાદી ગુગળ આપી હોય કે મા રાસનાદી કે મા યોગરાજ, પણ દિવેલ સાથે રોટલી બંધ કરાવી પડે. જો તમે રાસનાદી કાઢામાં સવારે 2 ચમચી કે 1 ચમચી દિવેલ આપો છો તો ઘઉં દિવેલ સાથે વર્જિત છે. એટલે દિવેલના ઇન્ટરનલ પ્રયોગ જ્યારે કરવામાં આવે ત્યારે રોટલી ઘઉં બંધ કરાવવું એક ખાસ યાદ રાખવું. અને બીજું व्यायाम જે મેં કીધું કે ભાઈ વાત સંગ હો ગયા હે, वो એટલું વાત ત્યાં અટકી ગયું છે કે તમારું શરીર ભૂલી ગયું છે કે હાડકું હાથ પેર હિલના ભૂલ ગયા. તો આપણે એ ફિઝિયો કરાવીને એને પાછું યાદ અપાઈએ છીએ કે ભાઈ તારું કામ આ હતું. આજકાલ શું ઊંધું થઈ રહ્યું છે, ઘૂંટણમાં દુખે છે ચલો ફિઝિયો કરાવી દો, કમરમાં દુખે છે ચલો ફિઝિયો કરાવી દો. અરે ભાઈ કમર એનું કામ ભૂલી નથી. દુખાવા સાથે જો સોજા હોય ને ફિઝિયો તમે કરાવો તો નવી કોઈ ઉપાધિ થઈ જાય. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કયા રોગમાં ફિઝિયો કરાવવું અને કયામાં ન કરાવવું. એટલે એ ખાસ એક ધ્યાન રાખવાનું છે. 100% જો કોમાનો દર્દી છે તો એ શરીર હલવાનું ભૂલી ગયું છે તો એને ફિઝિયો કરાવવી જરૂરી છે. 100% પેરાલિસિસ નો દર્દી છે તો શરીર જડ થઈ ગયું છે, અડધું શરીર કામ કરતું ભૂલી ગયું છે તો ફિઝિયો કરાવવું જરૂરી છે. 100% ફ્રેક્ચર નો દર્દી છે, અસ્થિભંગ સોરું થોડુંક વિષયાંતર કરીશ પણ આ સમજાવવું અઘરું જરૂરી અને અઘરું છે. જો તમને ફ્રેક્ચર થયું છે તો 1.5 મહિના કે 2 મહિના કે 3 મહિના પાટામાં હતા, તો પાટાની અંદર એટલું આરામ થયું છે કે હવે હાડકું સંધાઈને ભૂલી ગયું છે કે પહેલા એ શું કામ કરતું હતું. એટલે પહેલા શું કામ કરતું હતું એ યાદ અપાવવા માટે ફિઝિયો હોય. એટલે એ એક નોંધ કરવું જરૂરી છે કે જ્યારે આપણે ફિઝિયો માટે જઈએ છીએ કે મને સ્લીપ ડિસ્ક થયું કે મને શોલ્ડર પેન થઈ ગયું, તો એ સાચે સાચ કેટલું વ્યાજબી છે કે રૂમેટોઇડ આર્થરાઇટિસના પેશન્ટ જ્યારે ઘૂંટણના સોજા લઈને ફિઝિયો કરવા જાય છે તો સોજો વધવાનો છે, ઘટવાનું નથી. ત્યારે આરામ કરી સોજો ઉતારવાની વાત છે. એની દવાઓમાં પણ સોજો ઉતારવાની વાત છે. તો આ એક ખાસ નોંધ કરવું કે ક્યારે ફિઝિયો કરવી અને ક્યારે ના કરવી. આગળ આવે છે અર્ધિત. Generally people translate it to facial palsy, Bell's palsy, facial paralysis. આમાં એક અડદના ભજીયાનો પ્રયોગ હું બહુ જ રેગ્યુલરલી કરાવું છું. કોઈ પણ ફેશિયલ પાલ્સી, બેલ્સ પાલ્સી નોન રિવર્સેબલ નથી. જેમ મેં કીધું પેરાલિસિસ નું 7 મહિના પછી આવે તો કદાચ 90% સારું થાય, 10% ખોડખાપણ રહી જાય, આખો હાથ ઊંચો ના થાય, 80 કે 90% ઊંચો થાય. એ જ ટાઈપનું પણ અર્ધિતના પેશન્ટ જો આવે અને અડદના ભજીયા જો ખાવામાં આવે તો 100% માટે ઓફકોર્સ વાયુની જેટલી જ પરેજી છે કે વાળ કોળું વાંકું ઉતારી તો છે પણ વાલ વાલોડ પાપડી વટાણા એ બધી પરેજ આપ્યા સાથે અમે લોકો અડદની દાળને જેમ આપણે દાલવડા કરીએ છીએ એમ પલાળી અને એ ભજીયા અમે તેલમાં તૈલે વાતની ચિકિત્સામાં તૈલની વાત, તલ તેલની વાત દરેક ઠેકાણે છે, એક્સટર્નલ એપ્લિકેશનમાં છે. એવી રીતે આને અડદના ભજીયાને આપણે તલ તેલમાં તળવા અને ખાવાનું નવનીત સાથે સફેદ માખણમાં જેમ આપણે ચટણીમાં ડુબોળી અને ખાવીએ એ જ રીતે ચટણીની જગ્યાએ સફેદ માખણમાં 5, 7, 10 ભજીયા રોજ કે એકાંતરે વન ડે ઓલ્ટરનેટ ડે કે અઠવાડિયામાં 2 વાર ખાવાથી અર્ધિત મટે ને મટે. એટલે 5, 7 એમાં
આદુ નાખવાની છૂટ, લીલા મરચાં નાખવાની છૂટ, ધાણા નાખવાની છૂટ, સિંદવ નાખવાની છૂટ. તેલમાં તળવાના અને પછી જેમ કેચઅપમાં બોળીને ખાઈએ કે આમલીની ચટણી કે ગ્રીન ચટણીમાં બોળીને ખાઈએ એની જગ્યાએ શાસ્ત્રમાં માખણ સાથે ખાવાનું લખ્યું છે. એટલું અદ્ભુત છે. ભજીયા ખવડાવીને અર્ધિત મટાડો. આ મેં 400-500 પેશન્ટમાં જોયું છે. ભજીયા ખાતા ખાતા અર્ધિત સાબુ થઈ જાય છે. આની સાથે પણ ફિઝિયો કમ્પલસરી છે. હવે આમાં શું ફિઝિયો કરાવવાની? તો અમે લોકો પ્રેક્ટિસમાં હું જુદી જુદી ટાઈપની સીટીઓ, પીપુડીઓ, સસોટીઓ એ બધું પેશન્ટો પાસે ફૂંક મરાવીએ, ફુગ્ગા ફુલાવડાવીએ અને અદ્ભુત રિઝલ્ટ આમાં મળે છે. આ ફેશિયલ પેરાલિસિસના પેશન્ટમાં પણ દંતમંજન અને તલ તેલનો ગંડૂશ કાં તો ઈરીમદાદી તેલનો ગંડૂશ અદ્ભુત રિઝલ્ટ આપે છે. બાહ્ય એપ્લિકેશનમાં મહાનારાયણ તેલ અને નગોડની સ્ટીમ કાં તો નગોડના ત્યાં પાન મૂકીને 2-5 મિનિટ કપડાના ગોટાથી શેકીએ તો પણ બહુ જ સારા રિઝલ્ટ મળે છે. આગળ વાત જ બીમારીઓમાં એક ગૃધ્રસીનું વર્ણન છે. હવે એનું આમ લોકોએ ટ્રાન્સલેશન કર્યું છે કે ભાઈ સાયટિકા ને ગૃધ્રસી કેવું કે સમજવું. તો ગૃધ્રસીમાં જે એક નસ રહી જાય છે ને નીચેથી ઉપરથી નીચે કમરથી લઈને આખા પગ સુધી, તો આમાં નોટ કરવામાં આવ્યું છે કે જે ચિંતા શોક ભયાત વાયુ અને રાત્રિ જાગરણાત વાયુ, આ જે હાઉસવાઈફને ગૃધ્રસી બહુ જ વધારે થાય. જો નોટ કર્યું હોય તો ગૃહિણીઓને ગૃધ્રસી ભયંકર થાય. રાત્રે મોડે ઊંઘે, સવારે વહેલું જાગવાનું, આખા દિવસ આખા કુટુંબની ચિંતા કરવાની. તો એક આ મારી પ્રેક્ટિસમાં નોટ કર્યું છે કે જો 10 પેશન્ટ ગૃધ્રસીના હોય તો 10 માંથી 8 લેડીઝ હોય, 2 જ જેન્ટ્સ હોય. આમાં જૂનવાણી જમાનામાં છે ને લોકો લાત મારીને સાંધા સેટ કરતા. હું પોતે પગથી જન્મી છું એટલે આઈ એમ અ બ્રીચ બેબી. એટલે મારી 7 લાત અને 7 મુક્કા ખાવ તો ગૃધ્રસી હોય, ટચક્યું હોય, કમર રહી ગઈ હોય, નસ રહી ગયું હોય તો એ 3 દિવસ સળંગ 7 લાત 7 મુક્કા ખાવ તો મટી જાય છે. એટલે લોકો ઘણા વાર નાડી બતાવવાની લાત ખાવા આવતા હોય દવાખાને. તો આ એક બહુ જ શાસ્ત્રોક્ત પ્રણાલી છે કે જે પગેથી જન્મેલું છે. नॉर्मल डिलीवरी, नॉर्मल ब्रीच डिलीवरी. आजकल तो ये सुनने में भी बहुत अजीब लगता है कि नॉर्मल डिलीवरी ब्रीच प्रेजेंटेशन में कौन कराता है, बट नॉर्मल डिलीवरी अगर ब्रीच प्रेजेंटेशन में हुई है तो उसकी 7 लात और 7 मुक्के खा लो तो एक कमर का दर्द ऐसे ही गायब हो जाता है. गृध्रसी एम ज मटी जाए. तो જૂનવાણી પ્રણાલીમાં એવી અમુક લાતો મરાવાય કે પગ ખેંચાવાય તો ગૃધ્રસી આમ જ સેટ થઈ જાય. પછી ભલે એ ટેમ્પરરી સેટ થાય ને એને પાછી ના સટકે કે પાછી ના નસ ખસકે એની માટે આપણે રાસનાદીનો પ્રયોગ કરાવી શકાય. તો આ એક પણ કોઈ પણ ગૃધ્રસીનો પેશન્ટ ઘડીએ આ રોગ પાછું થાય છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે એનું સ્ટ્રેસ કે જે વાયુ ચિંતા શોક ભયાત વાયુ કે રાત્રિ જાગરણનું જે કામ છે કે કામવાળી જતી રહીને અઠવાડિયું જતી રહીને નેક્સ્ટ વીકથી બેનને સાયટિકા ચાલુ થઈ ગયું. તો જો તમે કેટલી પણ દવા આપશો, જો આ તમે નોટ નહીં કરો તો તમારી દવા કામ નહીં કરે. આગળ પહેલા પણ કીધેલું फ्रोजन शोल्डर, હવે अब्बा हुक बोलो या नाम जो भी बोलो, पर उसमें हम लोग सूंठ का विश्वा का प्रधमन करते हैं. પેશન્ટ પ્રમાણે 1 ચણા જેટલું કે 2 ચણા જેટલું અને સીધું જે સાઈડ એમને દુખે છે એ સાઈડ શ્વાસ ચેન્જ કરીને, સમજો જમણી સાઈડ દુખતું હોય ડાબુ શ્વાસ જમણી સાઈડ દુખતું હોય અને ડાબો શ્વાસ ચાલતો હોય તો એને બગલમાં ગોળો રાખી, બોલ રાખી, દુપટ્ટો રાખી અને શ્વાસ ચેન્જ કરી ઈડા પિંગલા શિફ્ટ કરી સુષુમ્નાથી અને જે સાઈડ દુખાવો છે એ જ નાકની માં પેશન્ટને જો પ્રધમન નસ્ય કરવામાં આવે ઇમિડિયેટલી ફ્રોઝન શોલ્ડર ક્લિયર થાય છે. 5 મિનિટ છે પણ આગળનું ટોપિક એક છેલ્લું લઈ લઈશ. 25મો નંબર વાત રક્ત.
હા, આ બહુ જ કોન્ટ્રોવર્શિયલ છે. ચરકવાળા એને કોક એને ગાઉટ કહેશે, કોક એને લેપ્રસી કહેશે. કયા કયામાં શું સમજવું શું નહીં. પણ હું બંનેની ચિકિત્સા કહેવા માંગુ છું. જો ગાઉટ હશે તો પુનર્નવાદી કાઢો કે ગળોથી આગળ વધવાની જરૂર જ નથી. કેટલું પણ તમારું યુરિક એસિડ છે, 8 હોય 9 હોય, મારી પાસે 12 યુરિક એસિડ ના પણ પેશન્ટ આવે, પણ એમાં પુનર્નવા નિશાધારો નિશા શોંઠી હરિતકી ચિત્રકો બારંગમૂલ જે આ શારંગરનું જે પુનર્નવાદી કાઢાનો જે પાઠ છે એ અદ્ભુત છે. અને એનાથી 100% ગાઉટી અટેક્સમાં રિઝલ્ટ મળે. એટલે પુનર્નવાદી કાઢા અમે ગાઉટમાં આપીએ છીએ. રહી વાત રક્ત और લેપ્રસી की, તો લેપ્રસીના ઘણા બધા કેસ ઓકે કર્યા છે, ફક્ત ને ફક્ત ગળોનો ઉકાળો આપીને. ગળોનો ઉકાળો, પંચવલ્કલ ક્વાથથી એ જગ્યાની એ સડેલા વસ્તુની સફાઈ, કાં તો મા મંજિષ્ટાદી કે મંજિષ્ટાદી કાઢો, લઘુ મંજિષ્ટાદી, મા મંજિષ્ટાદી, એકલું ગળું, એ જે પ્રમાણેનું દર્દી અને જેટલું સડેલું લઈને દર્દી આવ્યું હોય. ડાયાબિટીસ, ગેંગ્રીન અને લેપ્રસીની અમુક પ્રેઝન્ટેશન સિમિલર હોય છે કે તમને ખ્યાલ પણ ના આવે કે ખાલી લેપ્રસી છે કે ખાલી ડાયાબિટીસના લીધે ગેંગ્રીન થયું છે. બહુ જ ડિફિકલ્ટ છે ઘણીવાર જ્યારે પેશન્ટ ડાયરેક્ટ આવે ત્યારે નક્કી નાડી જોઈ કે ડાયાબિટીસ ગેંગ્રીન હશે તો પણ અને લેપ્રસી હશે તો પણ મંજિષ્ઠાદિક વાત અને ગિલોયક વાતનું અદ્ભુત રિઝલ્ટ છે. અને મારી પ્રેક્ટિસમાં હું છૂટથી યુઝ કરું છું. અને બીજું એક લેપ્રસીમાં પંચગવ્ય, એ પેશન્ટને સવારે સૂર્યોદય અને સૂર્યાસ્તે આપીએ છીએ. અને 1 કપ પંચગવ્ય આપવાથી બહુ જ વહેલું આ પેશન્ટ ક્લિયર થાય છે. 50-60 લેપ્રસીના કેસ મેં હજી સુધી 18 વર્ષમાં જોયા છે. અને એમાંથી 25 તો બેંગાલી હતા. ખબર નહીં શું છે એ લોકોના ખાનપાનમાં, પણ માછલી ખાય બહુ. એટલે લેપ્રસીના કેસ જનરલી જે આવ્યા છે મારી પાસે એ બધામાં વિશેષ બેંગોલીઓને ટ્રીટ કર્યા છે. 25 પોઈન્ટે વિરમું છું. આગળ ઓપનિંગ ઇટ ફોર ક્વેશ્ચન આન્સર રાઉન્ડ. પ્રણામ. સરસ. ખૂબ ખૂબ આભાર. વૈદ્ય શ્રીમતી પૂજાબેન શાહ મેડમનો ખૂબ ખૂબ આભાર. એમણે આજે આમ તો તેઓ નાડીવેદ છે અને કેન્સર અને કોમામાં પણ એમણે ઘણા બધા રિઝલ્ટ લીધેલ છે. તો એમણે આજે શરદી એટલે કે વોમિટિંગ, ઉલટીથી શરૂઆત કરી હતી, પછી તરસ, થ્રસ્ટ, મૂર્છા, તંદ્રા, ભ્રમ, વર્ટિગો, કોમા, અપસ્માર, ઉન્માદ, દાહ, બળતરા, પછી વ્યાધિ એટલે કે વાયુના રોગો, પેરેલિસિસ, અડધી, ગુદરસી, વાત્રક, ફ્રોઝન સોલ્જર, આ બધા રોગો વિશે આજે સરસ વક્તવ્ય આપ્યું અને ઘણા બધા ઉપાયો આપ્યા અને પોતાના ખાસ અનુભવો અર્ધિતમાં અને અપસ્મારમાં ને એવામાં જે જટિલ રોગોમાં, મૂર્છામાં ને એમાં જે અનુભૂત જે પ્રયોગો છે એમને વિશે સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. પૂજાબેન નમસ્કાર. આપે આજે બહુ સરસ શુભ શરૂઆતમાં કીધું જે વર્જ્ય એટલે પરેજી જેને આપણે કહીએ, આપે બહુ સરસ રીતે આજે કીધું. અને રસ ઔષધ અને કાષ્ઠ ઔષધ આ બેનો તફાવત શાસ્ત્રીય વૈદ્ય ચિકિત્સકો તો જાણે છે, પણ દર્દી એનું મહત્વ નથી જાણતા. એટલે
દર્દી જો પથ્યપાલનમાં ભૂલ કરે તો આપણે એમ કહીએ કે સુવર્ણ પણ પિત્તળ થઈને રહે અને અબજસ વૈદ્યના નામે જાય. એટલે રસ ઔષધમાં પથ્યપાલનનું જે પ્રાધાન્ય છે એ આપે જે ધ્યાનમાં લાવ્યા, ખૂબ ખૂબ આભાર. આપે શરદીમાં મમરાની વાત કરી, લાજા, જ્વર અને અમુક રોગોમાં લાજા એ ખાદ્ય હોવા છતાંય ચિકિત્સાનું પ્રધાન દ્રવ્ય પણ છે. એટલે આ એક બહુ સરળ પ્રયોગ આપે બતાવ્યો જે ઘરે બધા કરી શકે, અને જો ત્યાંથી પરિણામ મળી જાય તો ચિકિત્સક પાસે ન જવાનું થાય એવો સરળ પ્રયોગ આપે બતાવ્યો. બીજું આપે જે ભ્રમની વાત કરી, તો શાસ્ત્રીય રીતે ભ્રમનું આપે જે ચિકિત્સા બતાવી એ બરાબર છે, એમાં બે કોઈ બેમત નથી. પણ એક મારે એમાં ઉમેરવાનું છે કે આજકાલની રહેણી કહેણી અને આજકાલના કોમ્પ્યુટર યુગમાં અને અમુક પ્રકારની પ્રવૃત્તિના આધારે જે લોકો ગરદન ઉપર સતત સ્ટ્રેસ લાવે છે અને એ સતત સ્ટ્રેસના અસરમાં એ લોકોને પણ ભ્રમ, અને એ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ અથવા તો કમ્પ્રેશન ઓફ નર્વ, આ એક વધારાનું કારણ પણ અત્યારે એમાં જોડાયેલું છે. એટલે ક્યારેક એવા દર્દીઓ પણ હોય છે કે જે આના હિસાબે ભ્રમ અથવા તો વર્ટિગો જેને આપણે કહીએ એ અનુભવતા હોય છે. બીજો એક આપનો સુવર્ણ જે પ્રયોગ આપણે જે સંન્યાસમાં કીધો, બહુ જ લોકોને ગમ્યો અને મને પોતાને પણ થોડુંક વિસ્તૃત જાણકારી મળી. પણ આ જે આપે એના ભયસ્થાનો બતાવ્યા અને જે રીતે આપે એનું છણાવટ કરીને જે જ્ઞાન આપ્યું એ કાબિલે તારીફ છે. એક બીજો પ્રયોગ જે આપ જે આમાં અપસ્મારમાં જે કહી રહ્યા હતા, હવે એનો એક પ્રયોગ હું અન્ય બીજા ઘણા રોગોમાં અને આવા રોગોમાં હું જે સૂચવતો હોઉં છું. ઘણાને આ વાતમાં વિશ્વાસ ન આવે, પણ એનાથી જે લોકોએ લાભ લીધા છે એ પણ બહુ અદ્ભુત એમને મળ્યા છે. ખીચડી અને ખીચડીને બનાવીને 3-4 કલાક રહેવા દેવાની. એટલે હું તો મારા ઘરે તો મારા રેગ્યુલર રૂટીનમાં 15 દિવસે આ પ્રયોગ કરું છું. રાતે ખીચડી બનાવવાની, રાતે વાપરવાની નહીં, ફ્રીજમાં મૂકવાની, સવારે એને નોર્મલ ટેમ્પરેચરમાં લાવી અને જેમ આપણે કઢી ખીચડી ખાઈએ એટલું તલનું તેલ એમાં ભેળવવાનું, એકદમ રસપ્રદ બનાવવાની, અને સાથે ડુંગળી જે આપે કહ્યું એ ડુંગળી સાથે ખાતા રહેવાનું. એ બપોરનું પ્રયોગ હું કરતો હોઉં છું. એનાથી વાતની જે કઈ સમસ્યા, વાત વ્યાધિ અને વાતજન્ય, એ બધામાં બહુ જ ઉપયોગી પરિણામ જોવા મળે છે. કરવું ના કરવું એ તો સ્વતંત્ર નિર્ણયની વાત છે, પણ મારા દર્દીઓએ જે લોકોએ અપનાવ્યું એ લોકોને ઘણી બધી સમસ્યાઓ એ અપનાવવાથી પણ ફરક. અને બીજી એક આપણે વાત કરી કે ઘઉંની રોટલી બંધ કરવી પેરાલિસિસના પેશન્ટને અને અમુક પ્રકારના રોગોમાં. આ પરંપરા હું પણ કરું છું. હું મહિના સુધી ઘઉંની કોઈ પણ બનાવટ નથી આપતો અને પરિણામ બહુ સારી રીતે જોવા મળે છે. આજના ઘઉંના લોટની જે આપણે ઘરે બનાવીએ છીએ એ મેંદા જેવો પતલો જાડ એકદમ બારીક કરી નાખીએ છીએ, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ કહેવાથી ફરક નથી પડતો, અનુભવવાથી ફરક દેખાય. એ વાત આપે જે મારા વિચારને અને શાસ્ત્રને આગળ ધરીને જે કીધું એ પણ બહુ સારું હતું. અને ગૃધ્રસિંહની જે વાત બેને કરી, આજે સાયટિકા, ગૃધ્રસિંહ
બરાબર છે, પણ એના પણ 2-3 પ્રકાર જોવામાં મળે. ઘણાને નસ પર દબાણ આવતું હોય, ઊભા ન કરી શકે, ઘણાને જળજળાટી આવે, ઘણાને નમનેસ આવે. એટલે એ લક્ષણને જોઈને વૈદ નક્કી કરી શકે કે આમાં કયું ઔષધ વધારે કારગત નીવડશે, કારણ કે એના પ્રકારો જે જોવા મળે છે લાક્ષણિક, એના ઉપરથી એ નક્કી થાય છે. અને બેને આજે બહુ વિસ્તારથી ઊંડાણપૂર્વક જે રીતે આપણી સમક્ષ પોતાના અનુભવનો જ્ઞાનનો ભંડાર ખોલીને જે આપ્યો, એ એમનો ખૂબ ખૂબ આભાર માનવાનો અને એમની લાગણીને માન આપવાનું કે સમાજને આયુર્વેદ તરફ વાળવા માટે પ્રયત્ન કરે છે. પણ વિરામ લેતા પહેલા એટલું કહીશ કે સાંભળ્યા પછી પ્રયોગ કરતા વૈદ્યોના સંપર્કમાં રહીને કરવું, ભલે બધું જ ખુલાસીને કીધું હોય, પણ જો નાની એવી શરત ચૂક થાય કે ભૂલ થાય તો નુકસાન થવાની રસ ઔષધ સાથે સંભાવના જોડાયેલી છે. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. હવે કેટલાક સવાલ હું પૂછું છું બધા વતી. એમ આપણે શરદીથી શરૂઆત કરી, તો શરદીમાં એક આયુર્વેદિક ઔષધ છે શરદી રીપુ. સર, મેં ક્યારેય આજ સુધી મારી લાઈફમાં શરદી રીપોનો યુઝ નથી કર્યો. ગયા સેમિનારમાં શરૂઆત કરી હતી અંબોઈ ખસકવાથી. નાભી ખસકી જાય તો, નીચે ખસકે તો અતિસાર થાય, આડી અવડી ખસકે તો હેડકી થાય, અને ઊંચી ખસકે તો પછી ઉલટીઓ બંધ જ ના થાય. એટલે એક આ કહેવાનું રહી ગયું છે કે શરદીમાં ઉલટી થતી હોય તો પહેલું ચેક કરવું કે ભાઈ ભૂલથી ધરણ ખસી નથી ને, પછી આગળ વધવું. બરાબર છે. બીજું એક ધાણા વરિયાળીનો શરબત પણ શરદીમાં આપીએ છે અને બહુ જ કારગર નીવડે છે. 1 મુઠ્ઠી વરિયાળી, અડધી મુઠ્ઠી ધાણા અને અધકચરું વાટી 1 ગ્લાસ પાણીમાં પલાળવું અને 15 મિનિટ મસળીને આપી દઈએ. અને એમાં શરદીમાં આ ભૂલ લોકો કરે છે કે સીધું સોડા પી લો, લીંબુ સોડા પી લો. કોઈ પણ લિક્વિડ જે આપો, આટલું ધ્યાન રાખવાનું કે ઉલટી જે છે એ લિક્વિડ થી ટ્રિગર થાય. પેલું જે કહે ને વમનોપગ, આ એક શાસ્ત્રોક્ત વર્ડ છે વમનોપગ. એટલે જે વસ્તુ વમન વધારે એ લિક્વિડની ઇટસેલ્ફ એ વમન વધારે. તો જ્યારે પણ આપણે કોઈ પણ ટ્રીટમેન્ટમાં કાં તો ડ્રાય વસ્તુ આપીએ, કાં જો લિક્વિડ આપીએ, તો એ મમરા અને મમરાનું પાણી હોય, કાં તો ધાણા વરિયાળીનો શરબત હોય, 2 ચમચી આપવાનું, 5 મિનિટ રાહ જોવાની, પછી ફરી 2 ચમચી આપવાનું. એટલે ભલે પેશન્ટ, આ મોડર્ન થિંકિંગ એવું છે બસ 4 ઉલટી થઈને ડિહાઇડ્રેટ થઈ જશે, એવું બધું ના હોય. હાઇડ્રેટ કરવાનું, પણ એકદમ એક સાથે જો હાઇડ્રેટ કરશો તો પાછી ઉલટી થશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે, સરસ. બીજું શું કે આપણે વચા છે, વામક છે, ઉલટી કરાવનાર છે, તો એનો નાનો ડોઝ શરદીમાં કેટલાક વિદ્રાજ આપતા હોય છે. જી, સાચી વાત છે સર. જો વચા છે નાની માત્રામાં ઉલટી કાબુમાં, એને સૂંઘવાથી પણ ઘણાને ઉલટી બંધ થઈ જાય છે. એટલે આમ ઉલટી કરાવે પણ વચા નો ટીકો કરાવીએ કે સૂંઘાડીએ તો ઉલટી બંધ થાય. ઓકે, સરસ સરસ. બીજું તૃષ્ણા, તરસ. તાવમાં પણ તરસ ખૂબ લાગતી હોય છે. આપણે છમકારેલું પાણી એ તરસમાં જણાવ્યું. તો બીજું આ સડંગ પાણી આપતા હોય છે, તો એ ઉપયોગી થાય ખરું તૃષ્ણામાં? થાય સર, પણ એ થાય સડંગ પાણીય, પણ એનાથી તરસ, આમાં શું છે, પેલું માટલીનું ઠીકું ચમકારીએ ને તો પાણીનો સ્વાદ બદલાય નહીં. અને આ સડંગ પાણીયમાં પાણીનો સ્વાદ અને રૂપ, રસ, ગંધ દરેક વસ્તુ ચેન્જ થાય. તો ઘણાને છે ને પાણીથી તરસ છીપે, એટલે આખું માટલું ભરીને પાણી પી જાય. પણ એ પેલું છમકારેલું પાણી હશે તો પાણીની ક્વોન્ટિટી ઓછી થશે અને તરસ એને ખમશે. એટલે એ એક મેં નોટ કર્યું છે, સડંગ પાનીય કે કોઈ પણ જાતનું પાનીય એ તરસમાં કામ નથી કરતું. બરાબર છે, સરસ. અને બીજું એક કહેવાનું રહી ગયું છે,
જેને નાક બંધ ઘડીએ ઘડીએ થઈ જાય છે એને તરસ બહુ લાગે છે. એટલે મારી પ્રેક્ટિસમાં 100 માંથી 100 જણને અને બીજા 50 જે એમને લઈને આયા હોય એને આ એક ફિક્સ ઇન્સ્ટ્રક્શન મળે છે કે નાકમાં ઘી કે દિવેલ દિવસમાં 4 વાર ચોપડવું. સવારે ઉઠો એટલે, ઘરેથી નીકળો એટલે, ઘરે પાછા સાંજે આવો એટલે અને રાત્રે સૂતી વખતે. એટલે નાક બંધ થવાની કે સીઝન ચેન્જ થઈ ગયું, ધૂળની એલર્જીથી અમને નાક બંધ થઈ ગયું, અને જે મોઢાથી શ્વાસ લેવાની જે ટેવ પડે છે લોકોને આ મટી જાય છે. એટલે જો મોઢાથી શ્વાસ લેવાની ટેવ મટે તો તરસ ઓટોમેટિક, મોઢું ઓછું સુકાય, ઓટોમેટિક તરસ ઓછી લાગે. બરાબર છે. બીજું શરદી થઈ ગઈ હોય, શરદી એટલે પતીસિયા, તો ત્યારે પણ તરસ વધુ લાગતી હોય છે. એટલે એ વખતની તરસ માટે સર કફ કાઢવું જરૂરી છે. તો એ વખતે પણ એ કફ સાથેની તરસ છે એટલે એમાં અમે ઉષ્ણોદક આપીએ છીએ. એમાં સાદું પાણી ભૂલથી પણ નહીં પીવડાવવા. ઓકે, સરસ સરસ. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે તમને શરદી વખતે, શરદી કફ ખાંસી માથું દુખતું હોય ને તમને બહુ જ તરસ લાગે, ભલે દર 10 મિનિટે પીવો પણ હુંફાળું પીવો. અને સામાન્ય રીતે જે તરસ લાગતી હોય તો એમાં સાદું પાણી. બરાબર છે. બીજું તમે અડદના ભજીયા કીધા અડદીતમાં, તો Yes. બરાબર, તો એ રીતનો અડદ અને હાડ સાકર અસ્થિ શૃંખલા, તો એના ભજીયા પણ આમાં અડદીતમાં વાપરી સર, જાય? કેમ કે મને ખ્યાલ નથી, વાપરતા હશે. મેં કોઈ દિવસ વાપર્યા નથી. બરાબર, આમ કે હાડ એટલે સાકર, આપ મને પ્રયોગ કહો તો હું પ્રેક્ટિસ કરીને 15 દિવસમાં પાછું કહીશ કે આ સારું છે સર, ના, કરી એટલે શકાય. શું કે એમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય છે, એટલે એનો ડોઝ નાનો. આમાં 10 ભજીયા છે ને તો એમાં 1 થી 2 ભજીયા જ પૂરતા ગણી શકાય. અડદના ભજીયા, અડદ અને હાડ સાકર, બરાબર, એના ભજીયા. તો એમાં શું છે, ભજીયાનું પ્રમાણ ઓછું રાખવું પડે. 1 થી 2 ભજીયા જ. હાડ સાકર છે ને એમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય છે. એટલે સર આખું ને આખું હાડ સાકરનું ટુકડું એ લોટમાં પલાળીને તળીને ખાવાનું કે કઈ રીતે તમે પ્રયોગ કરો છો? કેમ કે આમાં એક અપવાદ મેં કરેલો છે, એ સરગવાના પાન નાખવાનો. એટલે બરાબર. ટેસ્ટ બદલાય નહીં અને એનો પ્રયોગ એના રિઝલ્ટ બહુ જ સરસ હતા. કેમ કે એ પેશન્ટના ત્યાં સરગવાની વાડી હતી. હવે જેના ઘરે ના હોય તો કોણ લેવા જાય? એટલે અડદ તો બધે મળી જાય, કઈ નહીં તો ખીરુના પેલા ડોસા સેન્ટર પર મોકલો કે ભાઈ અડદનું ખીરું આપો, તો દર્દીને કઈ ના કરવું પડે. એટલે એને સરગવાની વાડી હતી, તો સમજો હું વિચારતી હતી કે મહિનો આપવો પડશે, એની જગ્યાએ 15 દિવસમાં આ સરગવાના પાન ભજીયામાં અડદના પેલા ઘોલમાં નાખવાથી એટલું સરસ રિઝલ્ટ મળ્યું કે 3-4 ગણું સારું રિઝલ્ટ મળ્યું સર. બરાબર છે. સરગવાના ભજીયા તો હવે પાનના ભજીયા હવે ઘણા નહીં, સરગવાના પાન આ અડદના જે આપણે ખીરું કરીએ ને સર, ખીરામાં જ પાન નાખ્યા. હા, બરાબર જેમ છે. આપણે મેથીનો ગોટો કરીએ એવી રીતે હા, અડદના ગોટા વિથ સરગવાના પાન. બરાબર છે. તો આમાં શું છે, હાડ સાકરનું જે પાણી ક્રશ કરી, ચટણી કરી, અને એ ચટણી વાળું જે પાણી છે એ જ્યારે ખીરું બનાવતા ને ત્યારે નાખી દેવાનું હોય છે હા, અડદનું તો જે. એ શોર્ટ સર કરી શકાય છે. ટ્રાય કર્યું નથી પણ કરીને આપને જણાવીશ હા, આગળ. ના, એટલે આમાં ડોઝ નાનો રાખવો પડે. આમાં તમે 10 ભજીયા કીધા હોય તો એમાં 1 થી 2 ભજીયા વધુ ખાવાનું નહીં, કેમ કે એનો ડોઝ નાનો રાખવો પડે. કેમ કે ચોક્કસ સર. કેલ્શિયમ ઓક્ઝેલેટ છે ને એટલે. બીજું સાયટિકામાં વાત કરી તો એમાં પારિજાત કે નગોડ કે એવું બધું ઉપયોગી થાય ખરું? સર, નગોડની સ્ટીમ, અમે લોકો છે નગોડની સ્ટીમ કાં તો નગોડના પાન મૂકીને નીચેથી ઉપર નારાયણ ચોપડવું, અને નગોડના પાન, કાં તો સરગવાના પાન, કાં તો અંદરજાની ભાજી, કાં પછી ગુલમોહરના પાન, અને છેલ્લે કોઈ પાન ના મળે તો આંકડાના પાન તો બધે મળે છે. એટલે એ ત્યાં મૂકી અને શેક કરવાથી બહુ જ સારા રિઝલ્ટ મળે છે. બરાબર છે. આ પારિજાતનો પ્રયોગ કરેલો છે? પારિજાત તો બધા સાયટિકા કર્યા છે, 3-1 વાર મેં ટ્રાય કરેલું સર. એ વખતે હું સ્ટુડન્ટ હતી ને હું ભણતી હતી ત્યારે ભણીને એકદમ જોશમાં કર્યા. દરેક પેશન્ટે પારિજાત લઈને ઉલટી કરી છે. ના, એટલે પછી મૂકી દીધી. ના, એટલે પારિજાતમાં શું છે, સેલિસાઇલિક એસિડ હોય છે, એટલે એનો જો ઉકાળો કે લેવો હોય તો જીમા પછી જ સર, એ લેવો પડે. ઉકાળાથી ઉલટીઓ કરે છે પેશન્ટ. એટલે મેં 3 વાર પ્રયોગ કરીને મૂકી દીધું. તમારી પાસે કોઈ ચોક્કસ માપ હોય તો જુદી વાત છે, બાકી જેટલાને પારિજાત આપ્યું છે કાં તો ગળામાં કાંટા ઉગી ગયા છે કે પેશન્ટે ઉલટી કરી નાખી. ના, ના, એટલે પારિજાત
નગોડ ને એ રીતનું સૂંઠ ને એનો પછી ઉકાળો કરવાનો. પારિજાતના ધારો કે 2 પાન હોય, નગોડના હા બસ 2 બસ પાન. એ હવે અમે તો 15 પાનનો ઉકાળો ના આપેલો. ના, એ 15 અને પાનમાં તો સેલિસાઇલિક એસિડ વધુ હોય એટલે ઉલટી થાય જ ને, એસિડ વધી જાય એટલે ઉલટી થાય, વામક અસર થાય ને. આ ગોષ્ઠીથી ખબર પડે ને સર. હા હા, આ એટલે તમે કીધું સેલિસાઇલિક, એટલે હવે ધ્યાન રાખશું. હા એટલે સેલિસાઇલિક એસિડ હોય ને એને જેમ્યા પછી જ લેવાનો, કેમ કે એસ્પિરિન જેવું તત્વ છે પારિજાતના પાનમાં. એટલે ભૂખ્યા પેટે તો એસ્પિરિન પણ નથી લેવાતી, તો એટલા માટે તો શું છે, જીમ્યા પછી જ આ પારિજાતના પાન છે એનો ઉકાળો જીમ્યા પછી. ચોક્કસ સર. હવે ઠક્કર સાહેબ કંઈક કહેવા માંગે છે, બોલો ઠક્કર સાહેબ. હા, બેને એક બહુ સરસ વાત કરી હતી. કનિષ્ઠમાં કનિષ્ઠ શાક જો હોય તો ટિંડોરા, અને આ ટિંડોરા પાછા ડાયાબિટીક પેશન્ટ માટે હિતકર કીધા છે. હવે અહીંયા મતમતાંતર થાય, પણ જે બેને જે રોગમાં ટિંડોરા દહીં અભિસંધી જે છે આની જે વાતો કરીને, ઘણીવાર આપણે ઔષધ જાણતા હોઈએ પણ ઔષધની સાથે પથ્ય, અનુપાન આનું આપણી પાસે જ્ઞાન ન હોય. જેમ હમણાં જ પારિજાતની વાતમાં નીકળી તો બેને કીધું 15 પાન અમે વાપર્યા હતા અને સાહેબ આપે કહ્યું 2 પાન. આ નાની નાની ભૂલો પણ કેટલું પરિણામ બદલી શકે એ સમજવા જેવી વાત છે. એટલે એક આ ટિંડોરાની જે વાત નીકળી હતી એ બહુ સમજવા જેવી છે. શાકમાં કનિષ્ઠમાં કનિષ્ઠ શાક ટિંડોરા કીધા છે, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરવળ કીધા છે, અને ભાજીમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દોડી કીધી છે. હવે આ શાસ્ત્રીય જે જ્યાં પણ અનુપાન અથવા તો ઉપયોગમાં લેવાનું હોય. હમણાં બીજી એક વાત આપની વચ્ચે ચાલતી હતી કે હાડ સાકર, તો શોભનભાઈ ને અમે લોકો હાડ સાકરના નાના નાના ટુકડા કરી પાણીમાં પલાળતા હતા, પછી એને નીચોવી નાખતા હતા, અને એ વેડા જેટલા ટુકડાને અડદની દાળની અંદર મૂકી અને તરાવી અને ભજીયા ખવડાવતા હતા. પણ જે આપે કહ્યું એમ એની માત્રા બહુ જ ઓછી, 4 કે 5 એથી વધારે નહીં, આવું કરાવતા હતા. એટલે આ જે વાત આપણે જે કહેવામાં આવે છે એમાં દરેક વસ્તુનું આપણને સમજદારી પૂર્વક ઉપયોગ કરતા આવડવું જોઈએ. અસ્તુ. વાહ 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 વાહ, સરસ 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 સરસ.